થી 24 પ્રશ્નો જોયા, જેમાં અનિયત સંકલનના પ્રશ્નો સોલ્વ કર્યા. ત્યાર પછી પ્રશ્ન 25 થી 33 સુધીમાં નિયત સંકલિતોની કિંમત મેળવવાની છે, એટલે કે આપણને અહીંયા લિમિટ આપી દીધી છે, એની કિંમત આપણે મેળવવાની છે. તો અહીંયા મેં 25 થી 29 સુધીના પ્રશ્નો લખ્યા છે. એમાં પહેલા આપણે જોઈ લઈએ પ્રશ્ન 29મો. લિમિટ છે 0 થી 1 1 ના છેદમાં √1 + x માઈનસ √x. તો છેદમાંથી જો આપણે આ ભાગ કાઢવો હોય તો આનું આપણે કરણી લઈને કરી શકીએ. તો આની કરણી લેશું તો 0 થી 1 1 ના છેદમાં √1 + x માઈનસ √x, અને આ જ પદને નિશાની વચ્ચેની બદલીને આપણે ગણીએ તો વચ્ચે નિશાની પ્લસ ની આવશે, છેદમાં શું થશે a - b a + b, એટલે a² - b². 0 થી 1 અંશની અંદર આ પદ વધશે √1 + x વત્તા √x dx. આનો વર્ગ એટલે 1 + x માઈનસ આનો વર્ગ x. x વયા ગયા, છેદમાં વધ્યો એકડો, તો માત્ર અંશ જ વધશે અહીંયા. તો અંશનું સંકલન આપણે જાણીએ, જો આ 1 + x ની 1/2 ઘાત, ઘાતમાં 1 નો વધારો, નવી ઘાત છેદમાં, તો ઘાતમાં વધારો કરશું તો 3/2 ઘાત થશે, છેદમાં આવશે 3/2 વત્તા x માટે શું થશે x ની 3/2 ઘાત છેદમાં 3/2. લિમિટ 0 થી 1 એકડો મૂકશું, અહીંયા થશે 1 ને 1 2, તો 2 ની 3/2 ઘાત થઈ. 2 ની 3/2 ઘાત, 1/2 એ તો વર્ગમૂળ 2 ને વર્ગમૂળ 2 નો ઘન એટલે 2√2. આ બગડો ઉપર જશે એટલે થઈ ગયા 4√2 છેદમાં 3. પછી અહીં એકડો મૂકશું એટલે શું આવશે 1 ના છેદમાં 3/2, એટલે બગડો ઉપર જશે 2 ના છેદમાં 3 થશે આવું. અને અહીંયા પછી માઈનસ કરીને 0 મૂકશું તો માઈનસ, અહીંયા 0 આવશે તો અંશમાં એકડો, બગડો ઉપર જાય એટલે 2 ના છેદમાં 3, અને અહીંયા 0 મૂકશું એટલે આખું 0 થઈ ગયું. તો આ બે કેન્સલ થશે, વધ્યું શું 4√2 છેદમાં 3. રેડી? હવે પ્રશ્ન નંબર 25 થી જોઈએ. 25 માં પ્રશ્નની અંદર શું આપેલું છે, લિમિટ π/2 થી π અને e⁻x કૌંસની અંદર છે 1 - sin x છેદમાં 1 - cos x. તો e⁻x જ્યારે ગુણાકારમાં હોય તો એના માટેનું આપણી પાસે એક સૂત્ર છે, e⁻x f(x) + f'(x). જો આ પ્રકારનું વાતાવરણ હોય તો આનું સંકલન થશે e⁻x * f(x), એટલે કે અંદર વિધેયનું વિકલન સરવાળામાં હોવું જોઈએ. તો આને જો આપણે આ પ્રકારે ગોઠવી શકીએ તો એનું સંકલન આપણને ડાયરેક્ટ મળે. તો આવી ટ્રાય આપણે કરીએ. આની અંદર શું આપ્યું છે, π/2 થી π e⁻x. હવે આના પછીનું જ સ્ટેપ હું અહીંયા સીધું લખું, 1 - sin x. sin x ને આપણે આ રીતે લખી શકીએ 2 sin x/2 * cos x/2 લખી શકાય. sin 2x વાળું સૂત્ર છેદમાં છે 1 - cos x, તો એનું પણ આપણે એક સૂત્ર જાણીએ છીએ 2 sin² x/2 dx. હવે બેયને આપણે છેદ અલગ અલગ આપીએ તો શું થશે, અહીંયા π/2 થી π e⁻x એમનેમ, આના છેદમાં આ આવશે એટલે 1/2, 1 ના છેદમાં cos², એનું વ્યસ્ત શું થાય cosec² x/2 માઈનસ 2 ઉડી જશે, 1 sin વયા ગયા, વધ્યું શું cos ના છેદમાં sin, એટલે cot x/2 dx. આમાંથી આપણે માઈનસ ને બહાર કાઢી લઈએ તો શું થશે, અહીંયા 12 - π/2 થી π e⁻x, પેલા આવશે આ માઈનસ નું પ્લસ થઈ જશે cot x/2, આ થઈ જશે માઈનસ 1/2 cosec² x/2. જો આપણે આને f(x) કહીએ તો આનું વિકલન શું થાય, cot નું માઈનસ cosec², તો અહીંયા જો માઈનસ cosec² x/2 તો છે જ, પણ x/2 નું પાછું થાય 1/2, તો આ f(x) હોય તો આ શું હોય f'(x).
તો આના માટે હવે આપણે લખી શકીએ તો સંકલન શું થઈ ગયું e raised to x into cot x by 2 લિમિટ છે પાઈ બાય 2 થી પાઈ પેલા આપણે લિમિટ કઈ મૂકશું પાઈ તો e raised to પાઈ cot પાઈ બાય 2 cot પાઈ બાય 2 ની કિંમત 0 માઈનસ હવે પાઈ બાય 2 મૂકીએ તો અહીંયા આવશે e raised to પાઈ બાય 2 into cot પાઈ બાય 2 એટલે એ થઈ જશે પાઈ બાય 4 આ આખું 0 થઈ ગયું માઈનસ માઈનસ પ્લસ એટલે જવાબ આવશે e raised to પાઈ બાય 2 cot પાઈ બાય 4 એટલે 1 તો જવાબમાં આપણને શું મળશે e raised to પાઈ બાય 2 જ્યારે e raised to x આ રીતે ગુણાકારમાં દેખાય તો ત્યારે આપણે પેલો વિચાર આ સૂત્રનો કરવાનો રહે કે આનો ઉપયોગ આમાં થઈ શકે કે નહીં તો એના માટે અંદર બે પદ સરવાળા કે બાદબાકી વાળા ગોઠવવા પડે એના પછી જોઈએ પ્રશ્ન નંબર 26 એની અંદર આપ્યું છે લિમિટ 0 થી પાઈ બાય 4 અને sin x cos x છેદમાં cos ની 4 ઘાત x વત્તા sin ની 4 ઘાત x એને આપણે i કહી દઈએ 0 થી પાઈ બાય 4 અંશમાં છે sin x cos x છેદમાં cos ની 4 ઘાત x વત્તા sin ની 4 ઘાત x dx જો લિમિટ 0 થી પાઈ બાય 2 વાળી હોય તો આપણે x ની જગ્યાએ પાઈ બાય 2 માઈનસ x કરીને ગણી શકીએ કેમ કે તો વાતાવરણમાં કાઈ ફેરફાર ના થાય કેમ કે sin cos માં ફરે અને cos sin માં ફરે અહીંયા લિમિટ પાઈ બાય 4 છે તો અહીંયા આપણે એવું કરી શકશું નહીં તો આની અંદર આપણે એક કામ કરી શકીએ જો બધુંય tan કે sec કે cosec કેમાં ફરી શકતું હોય તો એ ટ્રાય પહેલા કરવાની તો આપણે છેદને tan માં ફેરવવો હોય તો sin ના છેદમાં cos એટલે tan હોય તો આપણે જો અહીંયા છેદમાં cos લઈ આવીએ તો tan થઈ જાય પણ sin ની ઘાત કેટલી છે 4 તો અંશ અને છેદને આપણે શું કરીએ અંશ અને છેદને cos ની 4 ઘાત x વડે ભાગતા અંશ અને છેદ બંનેને આપણે cos ની 4 ઘાત વડે ભાગીએ તો આપણને પરિણામ કેવું મળશે લિમિટ 0 થી પાઈ બાય 4 છેદમાં અહીંયા થઈ જશે 1 અહીંયા થઈ જશે tan ની 4 ઘાત x dx હવે અહીંયા sin x cos x છેદમાં cos ની 4 ઘાત x એક એક cos ગયો એટલે 3 ઘાત વધી આમાંથી અને આમ લખાય cos x cos વર્ગ x તો sin અને cos એક એક લઈ લઈએ તો શું થઈ ગયું tan x છેદમાં વધ્યા cos વર્ગ અંશમાં જાય તો sec વર્ગ x તો જો હવે શું મળ્યું આપણને tan sec ને આપણે tan માં ફેરવી શકીએ st વાળું સૂત્ર છે આપણી પાસે અને 1 tan ની 4 ઘાત x છેદમાં આપણે 1 tan વર્ગ લઈ આવી શકીએ એટલે કે 1 t વર્ગ એટલે a વર્ગ t વર્ગ વાળું સૂત્ર લાગે તો અહીંયા આપણે ધારી લેવાય ધારો કે tan વર્ગ x બરાબર t એટલે અહીંયા t નો વર્ગ થઈ જશે તો હવે આમાં વિકલન કરશું t અહીંયા પેલા ઘાતનો નિયમ લાગશે 2 tan x tan નું ઘાતનો નિયમ લાગ્યો tan નું શું થયું sec વર્ગ x dx બરાબર dt તો જો આખે આખું અહીંયાથી અંશ આવી ગયો બગડો ખાલી વચ્ચે જે હશે સામે હવે આપણે ધારવું લિમિટ પણ બદલાવવી પડશે x બરાબર 0 તો t બરાબર અહીંયા 0 મૂકશું tan 0 0 જો x બરાબર પાઈ બાય 4 તો t બરાબર tan પાઈ બાય 4 એટલે 1 1 નો વર્ગ કેટલો થાય 1 તો હવે આપણે અહીંયા i ની કિંમત મૂકી શકશું લિમિટ 0 થી 1 અહીંયા આખું થઈ જશે dt બગડો વધ્યો જે સામે જાય તો છેદમાં એટલે 1/2 12 અંશમાં એકડો છેદમાં 1 t વર્ગ dt a વર્ગ વત્તા x વર્ગ વાળું સૂત્ર આ શું કોનું છે tan વાળું તો 1/2 tan ઇન્વર્સ t upon a એટલે એકડો જ આવશે વત્તા લિમિટ મૂકવાની થઈ ને હવે લિમિટ છે 0 થી f 1/2 tan ઇન્વર્સ t આપણે શું મૂકશું 1
tan ઇન્વર્સ 1 ક્યારે હોય? પેલા આપણે મૂકીએ માઈનસ tan ઇન્વર્સ 0 એ 0. આ શું થઈ જશે π/4 એટલે જવાબ આવશે π/8. બગડો હતો આનું થાય π/4. તો આવા પ્રશ્નો જ્યારે હોય જેમાં આપણે લિમિટ સાઇન કોસ માં ફેરવી ના શકતા હોય ત્યારે પેલું કામ શું કરવાનું છે? આપણે બધાયને જો tan માં કે sec માં અથવા તો cot માં કે cosec માં શક્ય હોય ત્યાં સુધી આપણે tan અને sec નો જ ઉપયોગ કરશું. બે સરખું જ મળશે. cosec માં હોય cot કે cosec માં ફેરવવા હોય તો અહીંયા cos વડે ભાગ્યાની જગ્યાએ sin વડે ભાગવા પડે. બંનેના પરિણામ સરખા જ મળશે. એટલા માટે આપણે દરેક વખતે આ tan વાળું સ્વરૂપ લઈ આવવાની ટ્રાય કરશું. આમાં ફરી ગયા પછી આપણે એને t ધારીને આરામથી ગણી શકીએ. જ્યારે આવું વાતાવરણ હોય ત્યારે આપણે એને tan x ધારીને આરામથી ગણી શકશું. ત્યાર પછી પ્રશ્ન 27મો એમાં પૂછે 0 થી π/2 cos વર્ગ x છેદમાં cos વર્ગ x વત્તા 4 sin વર્ગ x. તો આને પણ આપણે cos વર્ગ x વડે ભાગી એટલે અહીંયા 1 પ્લસ 4 tan વર્ગ x એવું મળશે. અને tan x બરાબર t ધારીને જો ગણશું તો પણ આ દાખલો આની જેમ ગણી શકાય. પણ અહીંયા ખાલી 1 પ્લસ 4 t વર્ગ એવું વાતાવરણ નહીં મળે, અંશમાં પણ કંઈક આવશે. તો એના માટે આપણે આને અત્યારે બીજી રીતે ટ્રાય કરીએ. એક આ રીતે તો થશે, બીજી રીતે આપણે કરીએ તો આને આપણે આ કહી દઈએ તો i બરાબર સંકલનમાં આપ્યું છે 0 થી π/2. અંશને એમને રહેવા દઈએ. અહીંયા sin આપ્યા છે બધુંય cos માં ફેરવી દઈએ પહેલા આપણે. તો અહીંયા cos વર્ગ x છેદમાં cos વર્ગ x વત્તા sin વર્ગ એટલે 1 માઈનસ cos વર્ગ x હોય અને 1 માઈનસ cos વર્ગ x એટલે ગુણાકારમાં 4 છે. તો 4 માઈનસ 4 cos વર્ગ x થશે into dx. તો આનું શું થયું હવે 0 થી π/2 cos વર્ગ x છેદમાં ચોગડો આ બેનું થઈ જશે -3 cos વર્ગ x into dx. હવે જો આવો જ અંશ આપણે છેદ જે આપ્યો છે એવો જ આપણે અંશ બનાવવો હોય તો અંશમાં કોણ છે? cos વર્ગ x. ગુણાકારમાં -3 લઈ આવશું, 1/3 વડે ભાગવા પડશે. તો આ બે અહીંયા માઈનસ લઈ લઈએ તો જો હવે આ 3 ઉડી ગયા, માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા એટલે cos વર્ગ x આવી ગયા. અહીંયા કોણ છે? 4 ઉમેરીએ તો 4 બાદી કરવા પડશે. તો આપણે શું કર્યું? 4 ઉમેર્યા, 4 બાદ કર્યા, 4 ઉડી જાય, આ બધું થઈ ગયું કમ્પ્લીટ. તો અંશને આ સ્વરૂપમાં લખી શકીએ તો આપણને cos વર્ગ x નું જ પરિણામ મળે. જો એ રીતે આપણે લખશું તો 0 થી π/2 આગળ -1/3 4 -3 cos વર્ગ x -4 છેદમાં 4 -3 cos વર્ગ x into dx. હવે પેલું પદ છે એ છેદ જેવું છે તો બેયને જો આપણે અલગ અલગ છેદ આપશું તો શું થશે? 12 છે -1/3 0 થી π/2 આનું થઈ જશે 1 into dx. આ માઈનસ પ્લસ 4/3 થશે. અહીંયા શું વધ્યું? 1/4 -3 cos વર્ગ x into dx થયું. હવે આનું આપણે સંકલન કરવાનું રહેશે. આની આપણે કઈ જરૂર પડશે નહીં. તો આને આપણે થોડીક વાર માટે i1 કહી દઈએ. તો i1 નું સંકલન કરશું. આગળ છે 4/3 એને ભેગા લઈ એટલે શું? 1/4 -3 cos વર્ગ x આપ્યા છે. તો એને આપણે અંશ અને છેદને cos વર્ગ x વડે ભાગીએ. અહીંયા cos વર્ગ x વડે ભાગશું તો શું થઈ જશે? sec વર્ગ x છેદમાં અહીંયા થઈ જશે 4 sec વર્ગ x -3 cos વર્ગ ઉડી જશે into dx. શું કર્યું આપણે? અંશ અને છેદને cos વર્ગ x વડે ભાગ્યા. તો એનું કારણ શું? તો કે જો sec વર્ગ x એટલે શું થયું? 1 વત્તા tan વર્ગ x. તો આને આપણે tan માં ફેરવી શકીએ તો આના માટે શું કરવાનું? tan ધારી લેવાનું. હવે આ પાછું આગળના જેવું પરિણામ આવી ગયું. ધારો કે tan x બરાબર t. tan નું sec વર્ગ x into dx બરાબર dt થશે. તો આનું થઈ ગયું dt અંશમાં છે એનું
અને લિમિટ બદલવાની થશે ને. જો x બરાબર લિમિટ શું છે 0 થી π/2, પેલા આપણે x બરાબર 0 લઈએ તો t શું આવશે 0, x બરાબર π/2 લઈએ તો t શું આવશે π/2, 10 π/2 એટલે ઇન્ફિનિટી હોય તો અહીંયા લિમિટ આવશે ઇન્ફિનિટી. હવે આની અંદર આપણે કિંમત મૂકશું i1 બરાબર 0 થી π/2, આનું થઈ ગયું dt એટલે અંશમાં આવશે 1/4. હવે જો 4 એનું આપણે સાદું રૂપ આપી દઈએ અહીંયા. આનું શું થશે 4 + 4 tan વર્ગ x -3, કેમ કે sec વર્ગ એટલે 1 + tan વર્ગ x થાય. હવે 4 - 3 એટલે 1 + tan વર્ગ x, તો છેદ કેવો બની ગયો 1 + t વર્ગ થશે. તો અહીંયા આવશે 1 + t વર્ગ * dt. લિમિટ શું થશે હવે 0 થી ઇન્ફિનિટી, અને આનું સંકલન tan ઇન્વર્સ આગળ હતા 4/3, તો આમાં પણ એ તો રહેશે જ. આનું થશે tan ઇન્વર્સ t 0 થી ઇન્ફિનિટી. જો આપણે ઇન્ફિનિટી મૂકશું તો tan ઇન્વર્સ ઇન્ફિનિટી, tan ઇન્ફિનિટી ક્યારે હોય π/2 આગળ, તો અહીંયા આવશે π/2 -0 મૂકશું તો 0, તો આનો જવાબ શું આવ્યો 2 2 4 એટલે 2π/3. આ મળ્યો i1. આની અંદર આપણે કિંમત મૂકવી હોય તો હવે આપણે i કેવો મળશે, તો જો i બરાબર -1/3, એનું સંકલન થશે x, લિમિટ આવશે 0 થી π/2 વત્તા પેલા ભાઈનો જવાબ શું આવ્યો 2π/3. તો આમાં π/2 મૂકશું તો એ થઈ જશે -π/6, 0 નું 0 વત્તા 2π/3, આનો લસા લેશું 6 આવશે, અહીંયા વધશે -π વત્તા અને 2 વડે ગુણવાના એટલે 4π, તો શું થશે આ 4π - π એટલે 3π/6, એટલે જવાબ આવશે π/2. રેડી. તો જો અહીંયા ઇન્ફિનિટી ની લિમિટ આવે તો આપણે મૂંઝાવાની જરૂર નથી, કેમ કે સામે ઇન્વર્સ વાળું વાતાવરણ જ જવાબમાં આવશે, અને એમાં આપણે લિમિટ ઇન્ફિનિટી પણ મૂકી શકીએ. ત્યાર પછી પ્રશ્ન 28મો, એમાં પણ ત્રિકોણમિતિની ચર્ચા કરેલી છે. શું આપ્યું છે, લિમિટ આપી છે π/6 થી π/3 ની, અંશમાં છે sin x + cos x અને છેદમાં √sin 2x. તો જો √sin 2x છે એનું પહેલા આપણે થોડું વાતાવરણ બદલીએ. sin 2x માટે આપણે કંઈક કરીએ પ્રક્રિયા. તો આપણે જાણીએ જો sin x - cos x એનો વર્ગ શું થાય sin વર્ગ x - 2 sin x * cos x + cos વર્ગ x થાય. આને એમ નામ રાખીએ sin x - cos x આખાઈનો વર્ગ, sin વર્ગ x + cos વર્ગ x એટલે 1 -2 sin x * cos x એટલે sin 2x લખી શકાય. આને આ સાઈડ લઈ આવીએ તો sin 2x બરાબર 1 - sin x - cos x નો વર્ગ. તો આ sin x ની જગ્યાએ આપણે આ આખું પદ લખી શકીએ કે નહીં? જો આ કરવાથી આપણને આપણું પરિણામ સરળતાથી મળશે. હવે આને આપણે પહેલા જ ફેરવી દઈએ 2 sin x * cos x, પછી બેયને છેદ અલગ અલગ આપીને કરશું તો પણ જવાબ મળે, પણ એ થોડુંક મોંઘું પડશે અને થોડુંક લાંબુ થશે. તો આના બદલે આપણે આવું વાતાવરણ બનાવીએ, આને આપણે કહી દઈએ i. તો i બરાબર લિમિટ π/6 થી π/3 અંશમાં sin x + cos x છેદમાં √1 - sin x - cos x એનો વર્ગ લખી શકાય. આવું આ પદ આપણે આની જગ્યાએ લખું. હવે જો છેદમાં કૌંસની અંદર કોણ છે sin - cos, એને આપણે ધારી લઈએ.
ધારો કે sin x minus cos x બરાબર t, વિકલન કરશું sin નું થશે cos x, cos નું minus sin x એટલે plus sin x થઈ ગયા into dx બરાબર dt. હવે જો આપણે ધ્યાનથી જોઈએ તો આમાં ફેરવવાનું કારણ શું હતું તો કે એ પદ જે આપણને મળ્યું એનું વિકલન અંશમાં છે જ, તો અંશ આપણો આખો થઈ ગયો dt એટલે કે 1. અને હવે વારો આવ્યો લિમિટનો. જો x બરાબર π/6 તો t બરાબર શું આવશે sin π/6. π/6 એટલે કેટલા થાય 30. તો sin 30 ની કિંમત 1/2, cos 30 ની કિંમત √3/2. અને જો x બરાબર π/3 તો t બરાબર sin π/3 એટલે √3/2 માઈનસ આની થાય 1/2. તો આ આપણને લિમિટ મળશે. આ લિમિટ અહીંયા મૂકશું. i બરાબર પેલા આવશે આનો લસા લઈએ 2 આવશે, અંશમાં આવશે 1 માઈનસ √3. આનો લસાઈ 2 આવશે, અંશમાં આવશે √3 માઈનસ 1. અને અહીંયા પણ વધશે, આ આખું 1 થઈ ગયું, છેદમાં આ આવશે √1 માઈનસ t વર્ગ ઇન્ટુ dt. કોનું સંકલન છે આ? સોરી, આનું સંકલન શું થશે? sin ઇન્વર્સ t. sin ઇન્વર્સ t લિમિટ આવશે 1 માઈનસ √3/2, √3 માઈનસ 1/2. લિમિટ આની અંદર મૂકશું તો sin ઇન્વર્સ √3 માઈનસ 1/2 માઈનસ sin ઇન્વર્સ 1 માઈનસ √3 છેદમાં 2 થશે. આવું હવે આપણે આવું જાણીએ છીએ sin માઈનસ x બરાબર માઈનસ sin x હોય તો જો આપણે આમાંથી માઈનસ 12 કાઢશું તો અહીંયા પ્લસ થઈ જશે. તો આના બરાબર sin ઇન્વર્સ √3 માઈનસ 1/2 માઈનસ 12 કાઢીએ એટલે થશે પ્લસ sin ઇન્વર્સ, આમાંથી માઈનસ 12 કાઢ્યા એટલે આ બે બદલી જશે √3 માઈનસ 1/2. તો જો આ બે પદ સમાન છે તો એનો મતલબ આપણે આમ લખી શકીએ 2 sin ઇન્વર્સ √3 માઈનસ 1 છેદમાં 2.